તો અમદાવાદમાં બેદરકારીના લીધે પલળ્યા છે ડુંગળી અને બટાકા। જી હા, શહેરની વાસણા એપીએમસીમાં વરસાદથી નુકસાન પહોંચ્યું છે। મોટાભાગના વેપારીઓ વરસાદ પહેલા જ આયોજન મોટાભાગના વેપારીઓએ કર્યું હતું। શાકભાજી સહિતના સામાન્ય વરસાદથી બચાવી લેવાયો, પણ બેદરકારીના લીધે ડુંગળી અને બટાકા પલળ્યા છે। વાસણા એપીએમસીમાં વરસાદથી નુકસાન પહોંચ્યું છે। મોટાભાગના વેપારીઓએ તો પહેલા આયોજન કરી લીધું હતું, પણ જ્યાં આ ડુંગળી અને બટાકા રાખવામાં નહોતા આવ્યા અને વ્યવસ્થિત રીતે નહોતા રાખવામાં આવ્યા, જેથી આ ડુંગળી અને બટાકાનો પાક પલળી ગયો છે। ગઈકાલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી, જેના કારણે શહેરના કેટલાય ભાગોમાં વરસાદ રહ્યો। અમદાવાદ શહેરના એપીએમસીના આ દ્રશ્યો હાલ એપીએમસી કે જે ડુંગળી અને બટેકા માટે પ્રખ્યાત છે, ત્યાં વરસાદ જે પડ્યો એના કારણે ઘણો બધો જે પાક છે, જે ઘણો બધો જે બટેકા અને ડુંગળી જે છે એમાં બગડ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જોકે ઘણા બધા વેપારીઓએ આગોતરા આયોજન પણ કર્યા। જે માલ કે જે ગોડાઉનની બહાર હતો તેને કંતાનથી ઢાંકીને તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ ઘણા બધા વેપારીઓનો જે માલ જે ખુલ્લો રહી ગયો તે વરસાદના કારણે બગડ્યો પણ છે। હાલ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી આજ માટે કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં માવઠું પડી શકે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।